જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમારી સુરત પુલાશ્રમ યાત્રાનું છેલ્લું તીર્થસ્થાન છે નૈમિષારણ્ય ક્ષેત્ર. તો અમે ત્યાં આવ્યા છીએ. ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં આ નૈમિષારણ્ય ક્ષેત્ર આવેલું છે, જ્યાં પૂર્વે 88,000 ઋષિઓ એની તપસ્થલી હતી અને અત્યારે પણ દિવ્ય સ્વરૂપે ત્યાં ઋષિઓ બિરાજમાન છે એવું માનવામાં આવે છે. ધેનુમતી કહેતા ગોમતી નદીને કિનારે આ તીર્થ આવેલું છે. અહીંયા પવિત્ર ચક્રતીર્થ, વ્યાસગાદી, શુકગાદી, એક શક્તિપીઠ પણ અહીંયા છે. ત્યાર પછી પાંડવોનું મંદિર એ પણ અહીંયા છે. હનુમાનજી મહારાજની સુંદર હનુમાન ગઢી એ પણ આ સ્થાનની અંદર છે. અને દધીચી કુંડ તથા બીજા ઘણા બધા તીર્થો આ સ્થાનની અંદર આવેલા છે. હત્યાહરણ કુંડ એ પણ અહીંયા જ આવેલો છે. માણસે જાણે અજાણે કાંઈ પણ હત્યા એનાથી જો થઈ ગઈ હોય તો એ અહીંયા હત્યાહરણ કુંડની અંદર સ્નાન કરે તો એને મુક્તિ મળે છે, પાપમાંથી એ વ્યક્તિ છૂટો થાય છે. તમે જોઈ રહ્યા છો કે અમે સવારમાં પહોંચ્યા, ત્યાં સ્નાન વગેરે કરી અને સવારનો નાસ્તો, ખમણ વગેરે બનાવી રહ્યા છે રસોઈયા મહારાજ. અને બપોરની રસોઈની પણ તૈયારી થઈ રહી છે. સરસ મજાનું મશીન સાથે લઈ ગયા હોવાથી ઝડપથી આ બધી જ વસ્તુઓ બની રહી છે. અને અહીંયાના જે શુકગાદી કહેતા વ્યાસગાદી સ્થાનના જે શાસ્ત્રી જયનારાયણ, તો એમની સાથે અમે ફોનમાં કોન્ટેક કરી અને આ એમનો આશ્રમ છે જે બની રહ્યો છે, તો ત્યાં એ અમને લેવા માટે આવેલા અને ત્યાં જ અમે ઉતારો કર્યો છે દર્શન કરવા માટે. પણ એ અમારી સાથે આવનારા છે જે ભાગવતના કથાકાર છે. તમે જોઈ રહ્યા છો મશીનમાંથી એક પછી એક ચોકીઓ તૈયાર થઈ અને બહાર આવી રહી છે. તો આ સવારનો નાસ્તો અને બપોરની રસોઈની શુભ શરૂઆત કરાવી અને પછી અમે દર્શન કરવા માટે જવાના છીએ. જે જે સ્થાનના દર્શન આવે તે વિશે હું તમને જરૂરથી જણાવીશ.
ચટણી સંગ અથાણા રે, ભૂધરજીને ભાવે ભજીયા, ચટણી સંગ અથાણા રે, દૂધ ભાત ને માખણ મિસરી, દૂધ ભાત ને માખણ મિસરી, મોહન મુખ વખણાણા રે, જમવાવો જીવન જુગતે, ધર્મ ધુરંધર ધીરા રે. ચોપે ચડું કરો જગ જીવન, ઉન્મત્ત જળને જારી રે, ચોપે ચડું કરો જગ જીવન, ઉન્મત્ત જળની જારી રે, ચતુર જાવો પનના બિડલા, ચતુર જાવો પાનના બિડલા, બ્રહ્માનંદ બલિહારી રે, જમવાવો જીવન જુગતે, ધર્મ ધુરંધર ધીરા રે, જમવાવો જીવન જુગતે, ધર્મ ધુરંધર ધીરા રે, જમવાવો જીવન જુગતે, ધર્મ ધુરંધર ધીરા રે, ધર્મ ધુરંધર ધીરા રે, ધર્મ ધુરંધર ધીરા રે. હવે અમે ગાડીઓ કરી અને તીર્થસ્થાનોના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. એક તીર્થસ્થાન મેં જે હમણાં કહ્યું તે દધીચી આશ્રમ, તો એ અહીંયાથી ઘણો બધો નગરથી દૂર છે, એટલે પહેલાં અમે દર્શન કરવા માટે ત્યાં જઈ રહ્યા છીએ. એકદમ સવારનો સમય છે, એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ખાસ કોઈ દેખાતું નથી. રસ્તાઓ પર પણ પરમ શાંતિ દેખાઈ રહી છે. તો ઓટોના માધ્યમથી અમે સૌ પ્રથમ દધીચી કુંડ જવાના છીએ. આમ તો દધીચી તીર્થ, દધીચી મંદિર, દધીચી આશ્રમ ઘણા નામથી એને ઓળખવામાં આવે છે. તો એ દધીચી તીર્થ તરફ જ્યારે અમે જઈ રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો કે આમ તો આખો સીતાપુર જિલ્લો છે એ ચારેય બાજુ જંગલોથી આવૃત છે. ભગવાન રઘુનાથજીએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરેલો ત્યારે આ બધા સ્થાનની અંદર, કારણ કે આ યજ્ઞ ભગવાને ખૂબ જ મોટા પાયે કરેલો, એટલે આ ક્ષેત્રોની અંદર કરેલો એવું માનવામાં આવે છે. અને વન વિચરણમાંથી આવ્યા પછી સીતાજીને આ સ્થાન બહુ પ્રિય હતું અને ગમતું, એટલે આ સ્થાનનું નામ સીતાપુર પાડવામાં આવ્યું છે એવું પણ કહેવામાં આવે છે. કારણ કે ઉત્તર પ્રદેશ એટલે આમ ગણીએ તો બધું અયોધ્યાનો આસપાસનો જ પ્રાંત ગણી શકાય. તમે જોઈ શકો છો સરસ મજાનું દધીચી મુનિનું અહીંયા મંદિર છે. ભગવાન વિષ્ણુની સાથે દધીચી મુનિ બિરાજમાન છે. તો અમે સૌ પ્રથમ એના પટાંગણની અંદર આવી અને ઊભા છીએ. બધા જ યાત્રિકો આવે એટલે આ તમે જોઈ રહ્યા છો, આને દધીચી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. જે કુંડની અંદર આપણે ભાગવતની કથાને સાંભળી છે, એમાં સાંભળ્યું છે કે મહામુનિ દધીચી વર્ષોથી આ સ્થાનની અંદર સાધના કરતા, અને આમ પણ ઋષિમુનિઓની તપોભૂમિ છે એટલે અહીંયા દધીચી મુનિનો આશ્રમ પૂર્વે હતો. આ દધીચી મુનિની પાવન પગલીઓ એ પણ આપણે જોઈ શકીએ છીએ. બરોબર કુંડને કિનારે જ છે.
તો મહામુનિ દધીચી જ્યારે અહીંયા સાધના કરતા ત્યારે એક વખત એવું બનેલું કે દેવો અને દાનવોના જ્યારે અવારનવાર યુદ્ધ વગેરે થતા તો ભગવાન દેવોની સહાય કરે એટલે અસુરો વળી પાછા નિસહાય બની અને શાંતિથી બેસી રહે. થોડો સમય જાય એટલે વળી પાછો એનો ઉપદ્રવ વધે, દેવોની સાથે યુદ્ધ કરે. આમ તો બળિયા તો હતા જ એટલે અવારનવાર થોડી વાર ત્રિલોકી દેવોના હાથમાં આવે તો થોડી વાર વળી દૈત્યોના હાથમાં આવે, આવું એમને એમ ચાલુ ને ચાલુ રહેતું. તો ભાગવતજીની અંદર એવી કથા છે કે દૈત્યગુરુ શુક્રાચાર્ય એમણે ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન કરવા માટે, યા તો એવો અસુર ઉત્પન્ન કરવા માટે યજ્ઞ કરાયો અને એ યજ્ઞની અંદર જે મંત્ર બોલવાનો હતો એમાં થોડીક ભૂલ થઈ અને એને કારણે એનું વિપરીત ફળ પ્રાપ્ત થયું અને ઇન્દ્રને હાથે મરે એવો એક ભયંકર વૃત્રાસુર નામનો જે દૈત્ય છે એ પ્રગટ થયો અને એ દૈત્ય ઇન્દ્રને મારવા માટે દોડ્યો. ઇન્દ્ર ડરી ગયા, તમામ દેવતાઓ ડરી પરમાત્માને શરણે ગયા. ત્યારે પરમાત્માએ એવું કહ્યું કે હું તો એને મારીશ નહીં, પણ હે દેવરાજ તમારે નૈમિષારણ્ય સ્થાનની અંદર તપોભૂમિમાં તપશ્ચર્યા કરતા એવા દધીચી મુનિને શરણે જવું પડશે. એ દધીચી મુનિના શરીરનું કહેતા વાંસાનું જે અસ્થિ, તો એનું જો તમે વજ્ર બનાવશો તો એનાથી જ આ અસુર વૃત્રાસુર એનો નાશ થશે, બીજો કોઈ જ રસ્તો આપણી પાસે નથી. એટલે દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાંથી સીધા આ સ્થાનની અંદર આવ્યા અને ઋષિને વારંવાર દંડવત પ્રણામ કરી અને સ્તુતિ પ્રાર્થના કરી. એટલે ઋષિ આવવાનું કારણ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે આવવાનું કારણ માત્ર એક જ છે કે અત્યારે દેવો ઉપર બહુ મોટી આફત આવી પડી છે અને ભગવાનનું એવું કહેવું છે કે દધીચી મુનિના અસ્થિનું જો વજ્ર બનાવવામાં આવે તો એનાથી જ આ અસુરનો, આ દૈત્યનો નાશ થઈ શકે. ત્યાંના પૂજારી અમને આ કુંડ તથા દધીચી આશ્રમ એનો મહિમા સમજાવી રહ્યા છે. હવે આ રીતે જ્યારે કહ્યું ત્યારે દધીચી મુનિ તો અતિ દયાળુ પ્રકૃતિના હતા, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય એવો જેનો સ્વભાવ અને પરોપકાર માટે જ જે જીવતા હતા એમ કહીએ તો પણ ના નહીં. તો એવા મહામુનિ દધીચીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમારા બધાનું જો સારું થતું હોય તો પછી હું મારું અસ્થિ આપવા માટે તૈયાર છું. અને એ વખતે મહામુનિ દધીચી એ આ દધીચી કુંડની અંદર સ્નાન કરી અને ધ્યાનમગ્ન મુદ્રામાં બિરાજમાન થયા અને પોતે યોગી હતા એટલે યોગ ધારણાથી પ્રાણને ખેંચી અને બ્રહ્મરંધ્રની અંદર લઈ લીધો અને પછી આ લોકમાંથી એમણે મુક્તિ લીધી. એમનું જે પાર્થિવ શરીર હતું તો એને એક ગાય દ્વારા, ગાયે એના શરીરને ચાટ્યું અને આપણે જાણીએ છીએ કે ગાયની જીભ છે એ બહુ ધારદાર હોય છે એટલે એ ચાટતા ચાટતા એનો જે કોઈ ચામડી હશે, માંસ વગેરેનો ભાગ જતો રહ્યો અને છેવટે અસ્થિ દેખાયું. ત્યાં સુધી એ ગાયે એના શરીરને ચાટ્યું. તમે જોઈ શકો છો કે સરસ મજાનો મંદિર દેખાઈ રહ્યું છે જેની અંદર ભગવાન નારાયણ બિરાજમાન છે શ્રીદેવી અને ભૂદેવીની સાથે. ત્યાર પછી પાછળનો જે ભાગ છે ત્યાં આખો દધીચી મુનિનો પરિવાર છે એના આપણને દર્શન થવાના છે. તો આ રીતે શરીરને જ્યારે ચાટ્યું અને અસ્થિ દેખાયું ત્યારે એ અસ્થિને બહાર કાઢી અને રાજા ઇન્દ્ર લઈ ગયા અને એ ઇન્દ્રએ એનો વજ્ર બનાવ્યો અને પછી વૃત્રાસુરની સાથે 1000 વર્ષ સુધી જ્યારે યુદ્ધ કર્યું ત્યારે એ જ વજ્રથી વૃત્રાસુરનો મૃત્યુ થયું અને તમામ દેવતાઓ સુખી થયા છે. તો પરોપકારી એવા મહામુનિ દધીચી એની આ પવિત્ર રમણભૂમિ છે અને પછી જે એમનો પાર્થિવ શરીર હશે તો એને આ દધીચી કુંડની અંદર સ્નાન કરાવી અને એનો અંતિમ વિધિ કરવામાં આવેલો. તો તમે જોઈ રહ્યા છો કે આ પાછળનો ભાગ છે અને ત્યાં અલગ અલગ પ્રકારના અસ્થિ તમે જોઈ રહ્યા છો. તો એ અસ્થિમાંથી બનાવેલું ઇન્દ્રનું વજ્ર એ પણ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. પરમાત્માના કહેવાથી ઇન્દ્રએ આ કામ કરેલું. તો પાછળના ભાગમાં એમનો જે આખો પરિવાર ઉપર એના નામ પણ લખેલા આવશે એટલે તમે વાંચતા જશો તો કોઈને પણ પૂછવું નહીં પડે.
દધીચી મુનિના ઘેરથી સતી એ પણ છે, સાથે સાથે એમના પુત્ર, એમના માતા પિતા વગેરે વગેરેની મૂર્તિઓ અહીંયા બિરાજમાન છે. તમે જોઈ રહ્યા છો કે મહર્ષિ દધીચી કે પિતા મહર્ષિ અથર્વા. તો દધીચી મુનિ છે એ અથર્વા મહામુનિના પુત્ર હતા. એમના હાથમાં અથર્વા છે એટલે અથર્વ વેદ પણ એમના હાથમાં છે. તો આ જે જગ્યા છે એ જગ્યા ઉપર પદ્માસન વાળી અને મહર્ષિ જે દધીચી તો એ બિરાજમાન થયેલા, અને અહીંયા જ એમણે યોગ ધારણાથી શરીર છોડેલું અને એનું જે શરીર છે એને ગાયે ચાટેલું. તમે દર્શન કરી રહ્યા છો કે એના શરીરને પાછળનો ભાગ એને ગાય ચાટી રહી છે. બાજુમાં ઇન્દ્ર મહારાજા હાથ જોડી અને બેઠા છે, અને દધીચી મુનિ યોગ ધારણાથી શરીરને છોડી અને જાણે જીવંત જ હોય એ જ રીતે પદ્માસનની અંદર બિરાજમાન છે. તો આવી રીતે આ મૂર્તિ પણ અહીંયા પાછળ બતાવવામાં આવી છે. એક પછી એક ઉપર તમે અસ્થિ, દાન સ્થળ બધા જ નામ વ્યવસ્થિત રીતે લખ્યા છે. આ મહામુનિ દધીચી એમનું વંશ વૃક્ષ બતાવવામાં આવ્યું છે, કારણ કે આ જે બધા વૈરાગીઓ હતા, આ બધા જે ઋષિમુનિઓ હતા, તો એ બધા જ ઋષિમુનિઓ છે એ ઘરબારી ઋષિમુનિઓ હતા. અહીંયા દધીચી મુનિ એવું કહે છે કે મારું અસ્થિ છે એ દેવતાઓને કામમાં લાગ્યું એટલે હું બહુ જ ભાગ્યશાળી છું. એ રીતનો અહીંયા ઉપર શ્લોક લખેલો હતો. અને આની અંદર જે ચિત્ર છે તો એ દધીચી મુનિની પાસે આવી અને દેવરાજ ઇન્દ્ર દેવોનું જે દુઃખ છે, જે પીડા છે એ સંભળાવી રહ્યા છે, અને પરમાત્માની આજ્ઞાથી હું આપની પાસે આ અસ્થિ લેવા માટે આવ્યો છું એવી વાત દેવરાજ ઇન્દ્ર કરી રહ્યા છે. અને બાજુમાં તમે જોઈ રહ્યા છો યમરાજાનું સ્વરૂપ છે, અને આ બાજુ ગાય કામધેનુ એનું સ્વરૂપ છે. અને આ જે તમે દર્શન કરી રહ્યા છો તો એ મહાપરમ સતી જેને કહી શકાય એવા દધીચી મુનિના જે સતી સ્ત્રી તો એ છે. ત્યાર પછી દધીચીના પુત્ર મહર્ષિ પીપલાદ છે. જાળીવાળું હોય, થોડું અંદરથી લઈ જાય ત્યારે તમને દર્શન એના થાય છે. તમે જોઈ રહ્યા છો કે બધાયના કપાળમાં ત્રિપુંડ છે, બધાય શિવ ભક્ત છે, અને સાધનાઓ આ સ્થાનની અંદર કરી છે. એટલા માટે જ નૈમિષારણ્ય ક્ષેત્રને ઋષિમુનિઓની નગરી કહેવામાં આવે છે. મહર્ષિ દધીચી એના બેન છે દધીમતી, તો આ મંદિરની અંદર એની મૂર્તિ બિરાજમાન છે. આમ તો તમને ખાલી મુખારવિંદ જ એનું દેખાય છે, ઉપર વસ્ત્રો વગેરે હતા એટલે કઈ રીતનું છે એ કાંઈ બહુ ખબર પડતી નથી. તો આ સ્થાન એનું છે. તો આ રીતે એનો આખો જે સંપૂર્ણ પરિવાર છે તે આની અંદર બિરાજમાન છે. આમ તો ભાગવતજીની કથામાં બહુ વિસ્તારથી આ વાત આવતી હોતી નથી, પણ જ્યારે જ્યારે જીવનની અંદર મોકો મળે ત્યારે જરૂરથી આ સ્થાનમાં આવું. અને અતિ પવિત્ર જે દધીચી કુંડ છે તો એની અંદર અમે બધાએ સ્નાન કરેલું છે, કારણ કે આમાં સ્નાન કરવાથી પણ 68 તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય. કારણ કે મહર્ષિ દધીચીએ જ્યારે પોતાને પ્રાણદાન આપવાનું હતું, અસ્થિદાન આપવાનું હતું, ત્યારે આ કુંડની અંદર સ્નાન જ્યારે કર્યું ત્યારે એણે 68 તીર્થોનું આ કુંડની અંદર આવાહન કરેલું. આ બધી અલગ અલગ મૂર્તિઓ તમે શિવાલય ને નંદીશ્વર ને એવું બધું જોઈ રહ્યા છો. આ બરોબર સરોવરનો કિનારો છે ને ત્યાં મહર્ષિ દધીચીજી બિરાજમાન છે. બધા એના દધીચી ભગવાન તરીકે ઓળખે છે. ભગવાનના પરમ ભક્ત છે એટલે એને ભાગવત યા તો ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પાદુકા પણ બતાવી, એ પણ અહીંયા બાજુમાં જ છે. તો આ સરોવરની અંદર સ્નાન કરતી વખતે મહામુનિ દધીચીજીએ 68 તીર્થોનું આવાહન કરેલું આ કુંડ તમે જોઈ રહ્યા છો. પાણી ખૂબ સારું છે, પણ એકદમ મોટો કુંડ છે અને ભરેલું જળ હોય, આપણને થોડુંક લીલું હોય એવું દેખાય છે. તો તમામ 68 તીર્થોનું અહીંયા આવાહન કરેલું, અને એ 68 તીર્થોમાં સ્નાન કરી અને પછી પોતે પદ્માસન વાળી યોગધારણાથી શરીર છોડેલું. અને એ તીર્થોને કીધેલું કે જે રીતે અહીંયા મેં સ્નાન કર્યું, તમારો 68 તીર્થોનો નિવાસ છે એટલે બધા તીર્થોમાં સ્નાનનું ફળ મને મળ્યું, એ રીતે અહીંયા જે જે ભાવિક ભક્તો આવે એ બધાને 68 તીર્થમાં સ્નાન કર્યાનું ફળ એને તમે આપજો, આવી રીતે કીધેલું છે. એટલે આ કુંડમાં સ્નાન કરવાનો ખૂબ જ મહિમા છે. આપણે નૈમિષારણ્ય તો ઘણી વાર જતા હોઈએ, પણ આ સ્થાને લગભગ લોકો યાત્રા દરમિયાન ઓછા જતા હોય છે.
તો કદાચ યાત્રાવાળા ન લઈ જાય તોય આપણે સામેથી કહેવું કે અમારે દધીચી કુંડના દર્શન, દધીચી મહર્ષિના દર્શન અને કુંડમાં સ્નાન કરવું છે, જેથી કરી અને આપણે નીકળ્યા હોઈએ, નાણું અને ટાણું બંને ખર્ચ્યું હોય એ ખરેખર સાર્થક થાય. તો આ છે પવિત્ર દધીચી કુંડ. બધાને ભાવથી અમારા જય સ્વામિનારાયણ. પછી દૈત્ય સમો